આ જો ભૂનરાએ નુકસાન કર્યું, અડધી હારી ઉઠલાવી નાખી, ખરોખર જામ હેઠા ભાઈ બે વસારા જો હે ને આ દોડો હે ને ખાઈ ગયા, કોક જ રહેવા દીધા, બાકી જ્યાં બધા હે ને આવું નુકસાન કરે, કઈ કઈક આવી જાય ને ભૂનરું એટલે. આ જો ભૂનરાની નુકસાની, આ ભૂનરા હે ને જો આવા કાઢી નાખ્યા બધા દોડવા, હારમાં હરો છે ને કોકા માલ. આમાં જો ભૂનરાની નુકસાની, જા કઈ કઈક સડી આવે ને તો આવું કરી નાખે. કાલે એકાદ વાવલ છે તો જ્યાં થોડીક હાઈરમાં હે ને ઓલા કર્યા, પણ જો આપણે છે ને ખાગા ખોડવા ચાલુ કરી દીધા એટલે આ બાજુ ખાલી વારો બાંધી દઈ ને એટલે વાંધો ના આવે. એને એમ થાય શોર્ટ છે એટલે ખાલી લેપડી કરી નાખીએ એટલે હાલે, હર કેબલ રાખીને. આમાં કે છે પારવા ક્યાંક માર્યા અને જા કેરીયાળી આમથી આવેલું હે, પણ આમાં દવા સાટલ હતી ને એટલે એને નથી બોલાવી, ના અહીંયા આવીને કર્યું. જ્યાં આપણે લાકડીયા કાપી લીધા ને જ્યાં હરોહર ખોડ નાખી આવા ગાભા, નવામાં વારો વીટી દઈને પછી લેપ થઈ જાય એટલે લેપ બળતા હોય એટલે ભૂનરું ન આવે. હાલો અમારે જ્યાં હે ને હરોહર આમને વારો બાંધવાના, ત્યાં ખાભા ખોડવાનું કામ આલે હે. પેલા હે ને ખીલો મારી ને પછી આ લાકડી ખોડ દેવાની ને આ જામનમ હે ને વાથી કાની કોથી ભૂનરા આવે ને કાની કોથી આવે, એટલે હમણાં તો આવતા નહોતા પણ આજ વળી ક્યાંથી આવી ગયું તો આનું કોઈ નક્કી ના હોય. કાયમ આવે ને તો નુકસાન વધારે કરે. તમે કે હર ખાલી વારો બંધ દઈ ને વારો દેખે એટલે આવે નહીં. ને આપણી માંડવી જો મસ્તી થઈ ગઈ ને આમાં હે ને ડેડવે મલક થઈ ગયા હે એટલે જ હવે હે ને ઉથમી નાખી દઈએ આ વાયરું ઉપાડીને. વાં થોડુંક નુકસાન કરેલું હે, વધારે કંઈ નથી કર્યું. એ પહેલાં જ આપણે વારા બાંધી દઈ. હાલો અમારે જ્યાં છે ને ત્યાં ધ્યાન છે, અમારા સાહેબ જો આમથી આટો મારીને આવે. કાલે વારો તો બાંધ્યો હતો આમનો હરોહર, કેમ કે ભૂનરે છે ને અહીંયા થોડુંક નુકસાન કર્યું હતું હાલ પાસે, એટલે વારો બાંધી દીધો ને હવે સાહેબ આમથી આવે છે. હવે આજનું રિઝલ્ટ જોઈ કે ભૂનરું આવ્યું છે કે નહીં, કેમ કે એક દિવસ આખી જાય એટલે આવ્યો વગર તો રહીએ જ નહીં. આવ્યું કે નથી આવ્યું ખબર નહીં. આને જો રાયું નાખવાનું હોય, ઘરેથી કોઈ ખેતરમાં આટો મારવા ગયું નથી, ડાળ ચાલુ કરીને ખબર જ હોય કે ક્યાંક ક્યાંક છોડવા કે કંઈક ખડ તો હે તો નાખીએ. એટલે જ આપણી માંડવી આવી કંઈક થઈ ગઈ હે મસ્ત મજાની. બધી જ પાટલા લઈ ગઈ. આને હે ને રોકવાની દવા મારી હતી, નકર તાતી ગયા હાર વરસાદ થઈ જાય એવી ઘાટી થાય. પણ દૂર થઈ જાય ને તો પછી આમાં ખોટો હે ને દેડવા થાય ને રોગો ડૂસો જ થાય. એટલે પછી આપણે રોકવાની દવા 2 ફેર મારી દીધી આમાં ઘાટી કરીને. હાલો આપણે સાહેબને પૂછી જઈએ ભૂનરું આવ્યું છે કે નહીં. આજ જે આમથી આવે છે લઈ ભૂનરું આવ્યું આજ ના થયું. હાલો આજે આપણે ભૂનરું આવ્યું નથી, એ ફાયદો થયો, વારો બાંધ્યો હતી. હાલો આજે આપણે બનાવવાનું છે ભરેલા કારેલાનું છે. કારેલા બફાઈ ગયા. આ મસાલો તૈયાર કરવાનો છે. આમાં લોટ ચણાનો છે, લસણવાળી ચટણી, ના કારેલાની સાઈલ ઉતારી ભેગી બાફી લીધું, એમાં નાખવાનો ગોળ, બાકી બધા મસાલા. હાલો આપણે બતાવીએ તમને. હાલો આપણે જ્યાં મસાલો બનાવીને રેડી થઈ ગયો. હવે આપવામાં હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે હે ને કાલનું વારો બાંધવાનું કામ હતું અધૂરું, જે આજે પૂરું કરી લઈ. કાલ કેમ કે 8 વાગ્યા હતા, પરમદી ભૂનરું આવ્યું હતું ને તે આવ્યું લક્ષક રાહેવા થોડી ફફોડી નાખી હતી. એમ ડેડવા ખાઈ ગયું, ધરાઈ ગયું, ગુડ મૂકીને વહી ગયું. એટલે આપણે આજ છે ને એ અધૂરા વાળા રહી ગયા હતા. સાંજે 8 વાગ્યા હતા, અંધારું બહુ થઈ ગયું હતું. પછી એ અધૂરું રાખી દીધું થોડુંક. તે વાંખે જામ હેઠ બાંધવાના હે ને આજ કામ પૂરું કરી લઈ. અને આજે છે બીજો દિવસ. હાલો આગળ તમને દેખાડીએ. હાલો મિત્રો, આપણે જા વારો લઈ લીધો. હવે કાલનું અધૂરું કામ છે ને પૂરું કરતા આવી એટલે કામ પૂરું થાય. વળી કઈક આજ તો 2-3 ફટાકિયા ફોડ્યા હતા, નહોતું આવ્યું છે. પછી ઉઠીને જાગવું ફટાકિયા ફોડવા ક્યાંય નીંદર ના આવે બંધ થઈ વાંધો ના આવે.
આ કેક બધી 2-3 જ ઊભી રહી ગઈ, બીજા બધી પાડ નાખી. આ 2-3 તો લીંબુ વાળી પડી ગઈ. હવે એને કાપી કાઢવાની છે, પણ હવે વેતા આવતો નથી એમ. જ્યાં ભૂંડા આવી રીતના ખાઈ જાય ખબર ના પડે. જ્યાં સોડો છે ને જ્યાં ફરતા ડેડવા ખાઈ ગયા, જ્યાં ઉઠલાવી જો ખાલી એક પારમાં ઉભો ખાલી, બાકી ચારે બાજુ ઉઠલાવી ને જ્યાં બધા ખાઈ ખબર ના પડે તમને. આમ બહાર વહી જાવ આવી રીતનું ફોદલ દેખાય ને તે ખબર પડે. અહીંથી વાં લગન છે ને ક્યાં ક્યાં કેમનું કીધું છે આવ્યું છે આમ ને જ્યાં બધા જ્યાં જે નિષેધ છે ને ખોદી ખોદીને બધા ખાઈ. આવી રીતના ફોતરા જો પડ્યા, આવી રીતના ડેડવા કાઢીને ખાઈ જાય. ધરાઈ ગયું ને એટલે જ્યાં મૂકીને વહી ગયો. કાકામાં ડેડવા વધારે થઈ ગયા, ઓલે સોટા થાય મીડિયમ છે પણ માલ પૂરેપૂરો છે એમ. આ જો આમને બરોબર પોતાની કરી છે એટલે કાલ તો વાળ બાંધી દીધો એટલે આન પર આવ્યું જ નથી. આ ઓલી વેલ અને શું કઈક વેલનું નામ તો છે, હું ભૂલી ગઈ. આ કૃષ્ણ ભગવાન છે, 2 જાતની છે. જાય સફેદ થાય ને આ બ્લુ કલરની છે. જારી અમારા હેઠ જ બહુ છે. મારા ઘરે વાવે આ કૃષ્ણને ચડાવવા હાટુ. અહીંયા ઢેઢામ દવા છાંટી છાંટીને બારવી પડે, નકર આ દૂર થઈ જાય બધું. તો આપણા હોટા કપાઈ ગયા. હવે જ્યાં સેલો હોટો સાહેબ કાપે અહીંથી સાંભળીને કામ કરી ચાલુ એટલે વહેલા હાથ થઈ જાય. આપણે જ આ ભૂન ભગાડવાના ટમટુમિયા ચાલુ થઈ ગયા. જો એક વાં 4 લેપ કરી નાખ્યા એટલે એવો ભૂંડા આવે નહીં.